એક જણાએ પોપટ પાડ્યો, પોપટને બધું શીખવાડ્યું. પોપટ બોલે ગુડ મોર્નિંગ, આવજો, બેસો, હા ફલાણું ઢીકડું બધું પોપટને કર્યો. ટાકલા જેવો પોપટને તૈયાર કર્યો ભાઈ. એમાં બરોબર બેસતું વરસ આવ્યું. સાંભળજો બેનો ખાસ, બેસતું વરસ આવ્યું એટલે ઓલા હેઠવે કીધું કે જો હું બધાને મળવા જાઉં છું, હું જઈશ એટલે મીંદડો આવશે એની નજીક જાતો નહીં. પોપટ કે ભલે. હેઠાણીએ કીધું કે હું બધાને મળી આવું, હું જાય ને એટલે મીંદડો આવશે, નજીક જાતો નહીં. તો કે ભલે. પછી યંગસ્ટર એ હોય ને, યંગસ્ટર યુવાનો, હું મારા ફ્રેન્ડ સર્કલને હેપી ન્યૂ યર કહીને આવું છું, તું મીંદડાની નજીક ન જતો. એવું બધી ભલામણ કરી કે નહીં જાઉં. એ બધા વયા ગયા ને મીંદડો આવ્યો. મીંદડો આવ્યો તો પોપટ કે આવો આવો, ગુડ મોર્નિંગ, કેમ છો, ક્યાં હતા? ઓલો મીંદડો મૂંઝાઈ ગયો, મારો આ વરત તો નહીં હોય મને, આની પેઢીઓને હું ખાઈ ગયો, આની પેઢીઓ હું ખાઈ ગયો, ઓડકાર નથી લીધો મેં, અને આ મને કહે કે આવજો. એ નજીક ગયા. હવે મીંદડો ને પોપટની વચ્ચે વાર્તાઓ ને સત્સંગો થયા, વાતુની વાતું થઈ. પછી મીંદડા હવે વેત જોઈ અને પંજો માર્યો. પોપટના પીછે પીછા નોખા થઈ ગયા. તા ઘરના આવી ગયા ને મીંદડો ભાગ્યો. પોપટ પડ્યો તો આમ આયા જ પડ્યો તો, આમ પડ્યો તો પોપટ. તા ઘરના પાછા એને જ ધમકાવે, એને જ તને કહેતા હતા કે મીંદડા પાસે જાતો નહીં, મીંદડા પાસે જાતો નહીં, મીંદડા પાસે જાતો નહીં, મીંદડા પાસે જાતો નહીં. તા ઓલો મળતો મળતો પોપટ બોલ્યો, કપાતરું. હા, મારી હાજરી હતી. કપાતરું, મને મીંદડો તો બતાવવો હતો કે આને મીંદડો કહેવાય. મીંદડા પાસે જાતો નહીં, મીંદડા પાસે જાતો નહીં, મીંદડા આ ચાલે, આમ ન કરાય. પણ કેવું નહીં, હું કરવા ન કરાય, કયો 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 કેવું જ નથી. છોકરાઓને કહી દેવું એ ન કરાય, પણ હું કરવા ન કરાય, આ કરાય, હું કરવા ન કરાય, કયો. મારી એટલી ભલામણ છે, તમારું જીવતર જેવું ગયું આનામાં રોપણ ન કરતા ને તર્ક કરવા દેજો. અમારા બાપ દાદા આ કરતા આવ્યા, કૂટાઈ કૂટાઈને મર્યા ભાઈ. એટલે બહુ સાચી અને બાદબ 4 કલાક જેવો સમય ક્યાં ગયો ગોડ સાહેબ જોઈજો. હા, એમ મારા બોલાયેલા તમામ શબ્દની મારી વ્યક્તિગત જવાબદારી છે. એમાં એકતા ગ્રુપને કોઈ લેવા દેવા નહીં, આ બેઠીને જેને સાંભળા એને કોઈ લેવા દેવા નહીં. હું જે બોલ્યો છું એ મારી વ્યક્તિગત જવાબદારી છે. એટલે કોઈને પ્રશ્ન હોય તો મને જ પૂછવું, મારી કોઈ બીજી બ્રાન્ચ નથી. અને ત્રેવડ હોય તો જ પૂછવું. અમે એટલું જ બોલી શકીએ કે જે જાહેરમાં બોલી શકાય. તમારા પાપના પોટલા એટલા તમારા પૂર્વજોએ ભર્યા છે ને કે અમે એ પોટલા ખોલી નાખું તો તમારા દીકરા બજારના ચોકમાં હાલી નહીં શકે એવી યાતનાઓ આપે આપેલી છે. એટલે આ સીધી વાત. એટલે જે હોય ન કેવું હોય તો જ્યાં ખીલી ખોદતી હોય તમે ખોલી લેજો, જે થાય.